ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ 8 દ્વિતીય સત્ર પ્રકરણ 8 ભારતની સમસ્યાઓ અને ઉપાય ભાગ 1 વિશે આપણે ચર્ચા કરીશું। મિત્રો આપણે અહીંયા પાઠનું નામ છે કે ભારતની સમસ્યા અને તેનો ઉપાય। તો ભારતની અંદર ઘણી બધી સમસ્યાઓ સર્જે છે, તેમાં આંતરિક સમસ્યાઓ, પ્રાદેશિક સમસ્યાઓ, સીમાવર્તી સમસ્યાઓ, કુદરતી સમસ્યાઓ, આ બધી જ સમસ્યાઓ જે છે તેને આપણે ઉપાય કરવાના છે। આંતરિક સમસ્યામાં આપણે જોઈએ તો વસ્તી વધારો, નિરક્ષરતા, મોંઘવારી, ગરીબી, બેકારી, શહેરીકરણ, સાંપ્રદાયિકતા, ભ્રષ્ટાચાર, આતંકવાદ, આ બધી આંતરિક સમસ્યાઓ છે ભારતની અંદર। તદુપરાંત ભારતની જે સમસ્યાઓ છે એમાં પ્રાદેશિક સમસ્યાઓમાં ભાષાવાદ અને પ્રદેશવાદ, ત્યાર પછી સીમાવર્તી સમસ્યાઓ છે અને કુદરતી સમસ્યાઓ જે કે આપણે જાણીએ છીએ પૂર, દુષ્કાળ, ભૂકંપ, સુનામી, જ્વાળામુખીનું પ્રસ્ફોટન, આ બધી કુદરતી સમસ્યાઓ છે। તો આ બધી સમસ્યાઓને આપણે નિરાકરણ કઈ રીતના લાવી શકીએ તેના જે ઉપાયો છે તે આપણે આ પાઠમાં જોવાના છે। તો આપણે અહીંયા જોઈએ મિત્રો કે આપણા જે ભૌતિક સાધનો છે બદલાયા છે, પણ પ્રજાની કેટલીક આંતરિક બાબતોમાં અપેક્ષિત બદલાવ થતો નથી। પ્રામાણિકતા, નૈતિકતા, નાગરિકની સમજ અને ફરજો, પરિવારની જાગૃતતા, પર્યાવરણ અને એની સુરક્ષા, વૈજ્ઞાનિક અભિગમ તરફી જે વલણ છે તે વગેરેમાં હજુ ઉદાસીનતા આપણે જોવા મળે છે। હજુ પણ સમાજના જે વહેમો છે, નિરક્ષરતા, અજ્ઞાનતા અને અંધશ્રદ્ધામાંથી આપણે સંપૂર્ણપણે બહાર આવી શક્યા નથી। સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે, શિક્ષણ સંસ્થાઓ છે અને સ્વૈચ્છિક સંસ્થાઓ એ દેશના વિકાસમાં અગ્રીમ ફાળો આપી રહી છે, જેથી સામાજિકતા અને વ્યાવસાયિકતાની પ્રગતિ કે વૃદ્ધિ એ ગોઠવાતી જાય છે। સમાજ રચનામાં બદલાવ થતો જાય છે, જે ઘણી સારી બાબત છે મિત્રો। હજુ પણ કેટલીક સમસ્યાઓ પડકારરૂપ છે, ગંદકી, બેકારી, ગરીબી, નિરક્ષરતા, ત્રાસવાદ એ ચિંતાનો વિષય છે, જે અંગે આપણે વિચારીએ અને તેના જે ઉપાયો છે એ શોધીએ અને વસુદેવ કુટુંબની જે ભાવના છે એ ભાવના આપણે સાકાર કરીએ। તો મિત્રો આપણે જોઈએ કે ભારતની અંદર કઈ કઈ સમસ્યાઓ છે અને તેના ઉપાયો આપણે કઈ રીતના લાવી શકીએ છીએ। તો મિત્રો અગાઉ વાત કરી એ પ્રમાણે ભારતની સમસ્યાઓ માળખાગત સ્વરૂપ નીચે મુજબ આપવામાં આવેલું છે। આંતરિક સમસ્યા એટલે ભારતની અંદર જે આંતરિક સમસ્યા છે એમાં વસ્તી વધારો, નિરક્ષરતા, મોંઘવારી, ગરીબી, બેકારી, શહેરીકરણ, સાંપ્રદાયિકતા, ભ્રષ્ટાચાર અને આતંકવાદ એ ભારતની જે સમસ્યા છે અહીંયા વર્ણવી છે। ત્યાર પછી બીજું જોઈએ તો પ્રાદેશિક સમસ્યાઓ। પ્રાદેશિક સમસ્યાઓમાં ભાષાવાદ
એટલે ભાષા પ્રમાણે એના જૂથ પડેલા છે, એ મોટી સમસ્યા છે. અને પ્રદેશવાદ, ભાષા પ્રમાણે જ પ્રદેશવાદ અહીંયા પાડવામાં આવેલો છે. ઉદાહરણ તરીકે અગાઉ પણ આપણે ચર્ચા કરી ગયા એ પ્રમાણે ગુજરાતમાં ગુજરાતી ભાષા બોલાય એ ભાષાવાદ છે, અને ગુજરાતની અંદર ગુજરાતી લોકો વધારે પ્રમાણમાં વસવાટ કરતા હોય છે. એ જ રીતના મહારાષ્ટ્ર, તો મહારાષ્ટ્રની જે ભાષા છે એ મરાઠી છે, અને ત્યાં મરાઠી લોકો નું રાજ્ય જે મહારાષ્ટ્ર રાજ્ય એ પ્રદેશવાદ. તો આ રીતના અલગ અલગ ભાષાવાદ અને પ્રદેશવાદ એ પણ એક પ્રાદેશિક સમસ્યાઓ છે જે ભારતની અંદર છે જ. ત્યાર પછી સીમાવર્તી સમસ્યાઓ છે. રોજબરોજ આપણે છાપામાં પણ વાંચતા હોઈએ છીએ કે ભારતની આજુબાજુના જેટલા પણ દેશો છે એ ભારત પર ચઢાઈ કરે છે. એની જે સીમા છે ભારતની હદની અંદર આવીને એ પોતાનું સમજે છે, અને એની ઉપર એ સીમા જે છે એ સીમાને ઓળંગી જાય ને પોતાના હકમાં લેવા માટે યુદ્ધ પણ કરતા હોય છે. સીમાવર્તી સમસ્યા. અને લાસ્ટમાં આપેલું છે કે કુદરતી સમસ્યાઓ. કુદરતી સમસ્યાની અંદર પૂર, દુષ્કાળ, ભૂકંપ, સુનામી, જ્વાળામુખીનું પ્રસ્ફોટન એ મિત્રો આપણે જોઈએ જ છીએ. તો આ બધી જે ભારતની અંદર સમસ્યાઓ છે માળખાગત રીતે એનું જે સ્વરૂપ આપેલું છે, આંતરિક સમસ્યા, પ્રાદેશિક સમસ્યા, સીમાવર્તી સમસ્યા અને કુદરતી સમસ્યા. તો આ બધાનું નિરાકરણ કઈ રીતના આવી શકે તેના જે ઉપાયો છે એ ઉપાયો આ પાઠમાં આપણે જોવાના છે. સૌથી પહેલા આપણે વાત કરીએ તો વસ્તી વધારો. બાજુમાં એક ચિત્ર આપેલું છે, એમાં જોઈ શકો છો કે વસ્તી જે છે એ કેટલી હદે વધી છે. વસ્તીનું પ્રમાણ આ ફોટા પરથી આપણે જોઈ શકીએ કે શું પરિસ્થિતિ છે. એમાં એક પ્રસંગ આપેલો છે. માલવને તેના મામાના લગ્નમાં જવાનું હતું. તેની મમ્મી સાથે તે બસ સ્ટેન્ડ આવ્યો. ત્યાં માણસોની ભીડ હતી. બસ આવી પણ તેમાં જગ્યા ન હતી. ધક્કામુક્કી થતાં બસમાં ચડી ન શકાયું, અને તેથી તે સમયસર મામાને ઘરે પહોંચી શક્યા નહીં. તો એનું કારણ પૂછ્યું છે. તો મિત્રો અહીંયા જે ટોપિક છે એ પ્રમાણે વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. વસ્તીમાં વધારો થતાં એની જે સુવિધા પ્રાપ્ત થવી જોઈએ, આપણને મળવી જોઈએ, તે મળી રહી નથી. એટલે આ વસ્તી વધારો શું છે અને કઈ રીતના આપણે એને અટકાવી શકાય, એના ઉપાયો કયા છે તે આપણે જોઈએ. એક પ્રવૃત્તિ છે મિત્રો કે તમને જોવા મળતા ભીડવાળા સ્થળોની યાદી તૈયાર કરો. તો આ યાદીમાં આપણે જોઈ શકીએ તો એમાં કઈ કઈ જગ્યાએ આપણને ભીડ જોવા મળે છે તેવા સ્થળોના આપણે નામ લખવાના છે. ઉદાહરણ તરીકે હું તમને કહી દઉં તો ગણપતિ વિસર્જન, નવરાત્રિ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન વગેરે જગ્યાએ આપણે ભીડ જોવા મળી શકે છે. તો આવા જે સ્થળ છે મિત્રો એની યાદી તમારે તૈયાર કરવાની છે. અગાઉ જોયા તો આપણે અગાઉના પ્રકરણની અંદર જોઈ ગયા કે વસ્તી વધારો અને તેની અસરોનો અભ્યાસ એ આપણે આગળના પ્રકરણમાં જોઈ ગયા છે. તો મોટાભાગની સમસ્યાનું મૂળ શું છે? તો વસ્તી વિસ્ફોટ છે. વસ્તી ધીમે ધીમે વધી રહી છે.
તો આપણે વસ્તી વધારો અટકાવવાના ઉપાયો વિશે વિચારીએ. વધતી વસ્તી સામે સાધનની જે સુવિધાઓ છે એ આપણે વધારવી પડે. વધતી જતી વસ્તીને લીધે દેશમાં થયેલી જે પ્રગતિ છે એ ઓછી દેખાય છે, કારણ કે આપણી જે સાધન સંપત્તિ છે એ સાધન સંપત્તિની સામે જે વસ્તી વધારો છે એ વસ્તી વધારો વધારે પ્રમાણમાં થઈ રહ્યો છે. તો તેના કારણે આપણને જે સુવિધા છે એ સુવિધાઓ આપણને મળી શકતી નથી. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા ગ્રાફ છે એ તમારે તૈયાર કરવાનો છે કે 1951થી 2011 સુધીની વસ્તી વૃદ્ધિ અહીંયા આપવામાં આવેલી છે. 1951માં 31.60, 1961માં 43.92, 1971માં 54.81, 1981માં 68.33, 1991માં 84.64, 2001માં 102.87 અને 2011માં 121.01. તો મિત્રો આ વસ્તીનું પ્રમાણ છે તો તમે જોઈ શકો છો. તો વસ્તીનો જે ગ્રાફ છે એ ઊંચે ને ઊંચે જઈ રહ્યો છે. ભારતમાં 2001ની વસ્તી ગણતરી મુજબ 102 કરોડ જેટલી વસ્તી હતી, જે આજે 2011માં 121 કરોડ જેટલી થઈ ગઈ છે. તો આમ 18.14 કરોડનો વધારો જોવા મળે છે. એટલે ભારતની જે વસ્તી છે એ વસ્તી અનુસાર ભારત અત્યારે આખા વિશ્વમાં બીજા ક્રમે છે. વસ્તી વધારાની અંદર, વસ્તીના પ્રમાણની અંદર ચાઇના એ પ્રથમ હરોળમાં છે. ને મિત્રો ટૂંક સમયમાં આપણે ચીનને પણ વટાવીને પ્રથમ નંબર પર આવી જઈશું વસ્તી વધારામાં. તો વસ્તી વધારાને લીધે કેટલીક માનવ સર્જિત સમસ્યાઓ પેદા થાય છે, જેમ કે પર્યાવરણીય પ્રદૂષણ, વસ્તીની ગીચતાથી રહેઠાણ, પાણી, ખોરાક, તબીબી સેવાઓ, શિક્ષણ, રોજગાર, બેકારી, ત્રાસવાદ, ભ્રષ્ટાચાર વગેરે. એટલે આટલી જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ ઉદ્ભવે છે. વસ્તી વધે તો પર્યાવરણ પ્રદૂષણ વધે. વસ્તી વધે એટલે જે આપણું રહેઠાણ છે તે વસ્તીની જે ગીચતા છે એ ગીચતામાં પણ વધારો થાય. વસ્તી વધે તો પાણીનો પુરવઠો પણ વધારો પડે, એટલે પાણીની શોર્ટેજ થાય. જો આપણને પાણીનો સ્ત્રોત જે છે એ મર્યાદિત મળે તો પાણી એ આપણું જીવન છે ને પાણી વગર ચાલી શકે નહીં. ખોરાક, વસ્તી વધારો થાય તો ખોરાકમાં પણ આપણને તકલીફ પડે. તબીબી સેવાઓ, વસ્તી વધે તો તબીબી સેવાઓ જે અત્યારે મળી રહી છે, વસ્તી વધારો ઓર થાય, વધારે પ્રમાણમાં થાય, થતો રહે તો તબીબી જે સેવાઓ છે એ મળવામાં આપણને સમસ્યા ઉદ્ભવી શકે છે. શિક્ષણ, વસ્તી વધે એના પ્રમાણની અંદર જે શિક્ષણ છે એ શિક્ષણ આપણને મળી શકે નહીં, એટલે કે એના જે સ્ત્રોત છે એ સ્ત્રોત આપણે વધારવા પડે. જેમ વસ્તી વધે એમ આ બધી જે વસ્તુઓ છે એને વધારવી પડે. રહેઠાણ, પાણી, ખોરાક, તબીબી સેવાઓ, શિક્ષણ, રોજગાર. વસ્તી વધે તો બેકારી વધવાની છે, કારણ કે એટલા જ પ્રમાણમાં આપણે રોજગારી પ્રાપ્ત કરી શકતા નથી અથવા તો આપી શકતા નથી. વસ્તી વધે એટલે ભૂખમરો વધે, નોકરી ન મળે, રોજગાર ન મળે એટલે ત્રાસવાદ વધે. ભ્રષ્ટાચારનો પણ એની અંદર વધારો થાય. એટલે જ વસ્તી વિસ્ફોટોકા સરકારે
નિયંત્રણકારી પગલાં લેવા પડ્યા છે. પહેલાં એડવર્ટાઇઝ મિત્રો ટીવી પર આવતી હતી, હમ દો હમારે દો, ને હવે એડવર્ટાઇઝમાં તમે જુઓ છો હમ દો ઓર હમારા એક. એટલે કે આ જે વસ્તી વિસ્ફોટ છે એ વસ્તી વિસ્ફોટ રોકવા માટે સરકાર આવા ઘણા બધા પગલાં લેતી હોય છે. બીજો ટોપિક છે મિત્રો આગળ નિરક્ષરતા. આ નિરક્ષરતા એટલે કે અભણ. નિરક્ષરતા દેશના વિકાસને અવરોધતું મોટું પરિબળ છે. નવા વિચારો, શોધો કે જ્ઞાનને સમજવા માટે સાક્ષરતા અનિવાર્ય છે. શિક્ષિત વ્યક્તિ સમજીને પોતાના વિચારો, અભિપ્રાયો, ખ્યાલો કે માન્યતાઓને અન્ય સામે અસરકારક રીતે રજૂ કરીને સમજાવી શકે છે. જો વ્યક્તિ ભણેલો ગણેલો હોય તેના વિચારો પણ સારા હોય, નવા વિચારો એને આવી શકે, નવી શોધ કરી શકે, એના જ્ઞાનને સમજવા માટે સાક્ષરતા અનિવાર્ય છે. એટલે ભણેલો ગણેલો વ્યક્તિ કરી શકે છે આ વસ્તુ. શિક્ષિત વ્યક્તિ જે છે એ સમજીને પોતાના વિચારો, એના અભિપ્રાયો, એના જે ખ્યાલો છે, એની જે માન્યતાઓ છે એ અસરકારક રીતે રજૂ કરીને સમજાવી શકે છે. આઝાદી મળી ત્યારે દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ ઊંચું હતું, એટલે અભણ લોકો વધારે હતા, ભણેલા લોકો ઓછા હતા. પણ સરકારની શિક્ષણ પ્રત્યેની જાગૃતતાને લીધે આ જે સાક્ષરતા છે એ સાક્ષરતાનો દર વધતો જાય છે. આ ખાસ યાદ રાખજો મિત્રો, આટલું જાણવામાં. 19મી સદીની અંદર ભારતમાં સૌપ્રથમ પોતાના રાજ્યમાં સાક્ષરતાનો દર વધારવા માટે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત કર્યું હતું. આ મિત્રો 19મી સદીની વાત છે કે વડોદરાના જે મહારાજા સયાજીરાવ ગાયકવાડ એમણે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત કર્યું હતું. એટલે કે આ જે નિરક્ષરતાનું જે કલંક છે એ કલંક ઓછું થાય એના માટેના આ જે પ્રયત્નો છે એ મહારાજા સયાજીરાવ ગાયકવાડ જે વડોદરા હતા તેમના કાર્ય ઝડપ્યું હતું. હવે આ નિરક્ષરતા જે છે એના ઉપાયો તે આપણે અહીંયા જોઈએ કે સમાજમાં નિરક્ષરતાનો લાભ ઉઠાવવા ઘણા કિસ્સા આપણને જોવા અને જાણવા મળતા હોય છે. માટે નિરક્ષરતાનું જે કલંકરૂપ છે, કલંક જેને દૂર કરવા માટે ઘણી બધી યોજનાઓ હાથ ધરવામાં આવે છે. જેવી રીતના 6 થી 14 વર્ષ સુધી મફત અને ફરજિયાત સાર્વત્રિક શિક્ષણ, એની અંદર શિષ્યવૃત્તિ મળી રહે, મધ્યાહન ભોજન મળી રહે, પૂર્વ પ્રાથમિક શિક્ષણ, કન્યા કેળવણીને લગતી ખાસ યોજનાઓ, આશ્રમ શાળાઓ, વિદ્યાદીપ યોજનાઓ, આદર્શ નિવાસી શાળાઓ, નિરંતર શિક્ષણ, અને હવે 2009થી આરટી એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન્સ, એટલે જે શિક્ષણનો જે પ્રાપ્તિનો હક છે એ સૌને મળી રહે, તો એના માટે ગુજરાતની અંદર આરટી એક્ટ હેઠળ 2009થી આ જે શિક્ષણ છે પ્રાથમિક શિક્ષણ એ ફ્રી આપવામાં આવી રહ્યું છે, ના અમલમાં મુકાયેલું છે. તો મિત્રો આ જે નિરક્ષરતાનું પ્રમાણ છે એ ગુજરાતની અંદર એ હવે ઓછા પ્રમાણમાં આપણે જોઈ રહ્યા છે. તો જોઈએ મિત્રો અહીંયા ભારતના છેલ્લા 5 દાયકાઓની નિરક્ષરતા. 1971ની અંદર સાક્ષરતાનું પ્રમાણ છે એ 36.95% હતું. હવે એની અંદર નિરક્ષરતા સુધારે જે 100% છે એમાંથી આપણે જોઈ શકો છો તે 100માંથી 36.95 છે એ તમારે બાદ કરવાના. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે કે 100માંથી આપણે 36.95 બાદ કરીએ તો 63.05 એ નિરક્ષરતા હતું.
તો આ રીતના આપણે અલગ અલગ જોઈ શકીએ છીએ. 1981માં 44.92, ત્યાર પછી 1951માં 61.29, 2001માં 69.14 અને 2011માં 79.13, એટલે કે જે નિરક્ષરતાનું પ્રમાણ છે એ 20.87, એટલે ધીરે ધીરે આ ઘટતું ગયું છે. તો મિત્રો અહીંયા આ જે કોષ્ટક છે એ કોષ્ટકમાં આપણે જોઈ શકીએ છીએ આપણને 10 વર્ષના ગાળા દરમિયાન 71, 81 પછી 51ની અંદર સાક્ષરતાનું જે પ્રમાણ છે એ મિત્રો અહીંયા આપેલું છે અમુક સમયગાળાનું. તો વસ્તી ગણતરીનું જે વર્ષ 1971માં અંદર 36.95 સાક્ષરતા દર હતો, 1981ની અંદર 44.92 હતું, 1951માં 61.29 હતું, 2001માં 69.14 અને 2011માં આપણે જોઈએ તો 79.13. એટલે ધીરે ધીરે આ જે ગ્રાફ છે એ ગ્રાફ જોઈએ તો સાક્ષરતા જે છે એ વધતી જાય છે, તો નિરક્ષરતા હંમેશા ઓછી થતી જાય એ આપણે જોઈ શકીએ છીએ. તો આ હતું મિત્રો નિરક્ષરતા. ત્યાર પછીનો એક ટોપિક છે મોંઘવારી. તો મિત્રો અહીંયા કોષ્ટકમાં જોઈ શકો 5 વર્ષ પહેલાંના જે ભાવ છે અને આજના ભાવ એમાં કેટલા ટકા વધારો થયો તો આપણે જોઈ શકીએ. દૂધ તો આજથી 5 વર્ષ પહેલાં 1 લીટરનો જે ભાવ છે એ 20 રૂપિયા હતો અને અત્યારે એ જોઈએ તો 40 રૂપિયા છે. તો મિત્રો અહીંયા આ ટકા છે એ આપણે ખબર પડી શકે છે કે કેટલા ટકા વધારો થયો છે. શુદ્ધ ઘી, ખાંડ, ગોળ, ગેસ અને પેટ્રોલ. પેટ્રોલના જે અત્યારે હાલના ભાવ છે 87 રૂપિયા છે, જે 5 વર્ષ અગાઉ લગભગ 60 થી 65 રૂપિયા જેવો ભાવ હતો. તો મિત્રો આ જે મોંઘવારી છે એ મોંઘવારી કેમ વધે છે, શાના કારણે વધે છે, તો એ આપણે જોઈએ. જીવન જરૂરી વિવિધ ચીજવસ્તુઓ તથા અન્ય જે ચીજોના વધતા ભાવને સામાન્ય રીતે મોંઘવારી કહી શકાય. આપણે રોજબરોજની જીવન જરૂરિયાત ચીજવસ્તુ હોય, દૂધ, ખાંડ, ચા, શાકભાજી, પેટ્રોલ, ડીઝલ, આપણે વ્હીકલ ચલાવીએ તો એમાં પેટ્રોલ અને ડીઝલ જોઈતું હોય, તો એ ચીજવસ્તુઓ છે. અને જીવન જરૂરી શાકભાજી રોજ આપણે ખાવા જોઈએ. ત્યાર પછી અનાજ, એ પણ આપણે રોજ લઈએ. તો આ જે જીવન જરૂરી ચીજવસ્તુઓ અને અન્ય જે ચીજવસ્તુઓ છે વધતા જે ભાવ છે એને આપણે સામાન્ય રીતે મોંઘવારી કહી શકીએ છીએ. તો દૈનિક જરૂરિયાતની કેટલીક વસ્તુના ભાવ વધારાની વિપરીત અસર જનજીવન પર જોવા મળે છે. એટલે મોંઘવારી એ આમ પ્રજા માટે શિરદર્દ સમાન બની ગઈ છે, કારણ કે દિવસે ને દિવસે ભાવ વધતા જાય છે દરેક ચીજના. મધ્યમ વર્ગ કે મર્યાદિત આવકવાળા લોકો માટે આ જીવન વ્યવહાર ચલાવવો કઠિન બનતો જાય છે, કારણ કે મધ્યમ વર્ગ અને મર્યાદિત આવકવાળો જે વ્યક્તિ છે એ આખા મહિનાની કમાણી જે છે આ ચીજવસ્તુઓ, જીવન જરૂરી ચીજવસ્તુઓ અને અન્ય ચીજવસ્તુઓમાં વપરાઈ જતી હોય છે. એટલે આ જે મોંઘવારી છે, બીજી બાજુ એનો જે પગાર છે એ વધતો નથી, એની જે આવક છે એ આવક એ મર્યાદિત રહે છે. આવકના પ્રમાણમાં સામે જોઈએ તો જે ચીજવસ્તુઓ છે, રોજિંદી ચીજવસ્તુઓ, તો એનો ભાવ દિવસે દિવસે વધતો જાય છે. જેટલો દિવસે દિવસે ભાવ વધતો જાય ચીજવસ્તુઓનો, એના પ્રમાણસર જે વ્યક્તિ નોકરી કરતી હોય પ્રાઇવેટ સંસ્થાની અંદર, તો એને એટલો પગાર મળતો નથી. તો આ જે એનું જે બેલેન્સ છે એ બેલેન્સ એ સર્વર કરી શકતો નથી. એટલે આ જે મોંઘવારી છે એ મોંઘવારી દિવસે દિવસે વધતી જોવા મળતી હોય છે. તો આ જે મધ્યમ વર્ગ છે અને મર્યાદિત આવકવાળા જે વ્યક્તિ છે એ જીવન વ્યવહાર ચલાવવો કઠિન બનતો જાય છે. મોંઘવારીની અસર આમ પ્રજાને વેઠવી પડે છે. જીવન ધોરણ નિમ્ન બનતું જાય છે. મોંઘવારીનો મુકાબલો કરવો એ સૌને માટે મુશ્કેલ બનેલો છે. દૈનિક જરૂરિયાતની જે વસ્તુના ભાવ છે એ વધવાથી વસ્તુ વિના પણ ચલાવી લેવું પડે. ઘણી વખત એવું થાય
કે વસ્તુનો જે ભાવ છે એ વધી જાય તો આપણે એના સિવાય પણ ચલાવવું પડે છે. હવે અત્યારે એક વાત કરીએ તો મિત્રો, હવે ઉનાળાની સિઝન શરૂઆત થશે તો અત્યારે જે શિયાળામાં લીંબુના જે ભાવ છે 20 રૂપિયા કે 30 રૂપિયા કિલો હતા, તો ઉનાળાની અંદર એ લીંબુના જે ભાવ છે એ 50 રૂપિયા, 60 રૂપિયા, 80 રૂપિયા કિલો આપણને જોવા મળે. તો આ વસ્તુ વિના પણ આપણે ચલાવી શકીએ છીએ. તો દૈનિક જરૂરિયાતની જે વસ્તુના ભાવ વધે તો ઘણી વખત આ વસ્તુ વિના પણ આપણે ચલાવી લેવું પડતું હોય છે. હવે એના ઉપાય કયા? તો એ ઉપાયમાં કાળા બજાર થતું હોય, એટલે કે સ્ટોક ભરી રાખવામાં આવે. સ્ટોક ભરી રાખ્યા પછી જ્યારે લાગે કે હવે ભાવ વધતા છે તો એને બહાર કાઢવામાં આવે. તો આ કાળા બજાર છે કે જે 10 રૂપિયાની વસ્તુ છે એ 10 રૂપિયાની વસ્તુ ભાઈ 15 રૂપિયા વેચાય, 20 રૂપિયા પર વેચાય, તો આને કાળા બજાર કહેવામાં આવે. સંગ્રહખોરી, જ્યારે સિઝન હોય ત્યારે એ જે વસ્તુની સંગ્રહખોરી કરી રાખવામાં આવે, એટલે કે એનો સ્ટોક રવા દેવામાં આવે અને કહેવામાં આવે કે ભાઈ અમારી પાસે સ્ટોક નથી. હવે સિઝન પૂરી થઈ જાય પછી ધીરે ધીરે એ સ્ટોક છે એ બહાર કાઢવામાં આવે. તો કાળા બજાર પણ થાય અને સાથે સંગ્રહખોરી, આ બંનેનો ફાયદો લોકો ઉઠાવતા હોય છે. એમાં આમ પ્રજા મરી જાય છે. અને વસ્તી વધારો એ મોંઘવારી માટેના જવાબદાર પરિબળો છે. તો આનો મોંઘવારી કેમ વધી? તો વસ્તી વધી એટલા માટે. તો આના માટે જવાબદાર પરિબળ વસ્તી વધારો છે. તો તેને રોકવા નાગરિક તરીકે આપણે શું કરી શકીએ? કરકસર અને સમજદારીપૂર્વક જીવન વ્યવહાર ગોઠવવો જોઈએ, એ જ એનો ઉપાય છે. તો આપણી આવક એ મર્યાદિત છે. બીજી બાજુ જે તે ચીજવસ્તુના ભાવ વધતા જાય છે, એટલે કે મોંઘવારી. તો આના માટે એક ઉપાય છે, કરકસર કરવી જોઈએ અને સમજદારીપૂર્વક જીવન વ્યવહાર આપણે ચલાવવો જોઈએ. તો જ આ મોંઘવારી સામે આપણે ટકી શકીએ અને આપણું જીવન ધોરણ ચલાવી શકીએ. હવે નીચે એક પ્રવૃત્તિ છે, તો કેવા કેવા પ્રસંગોમાં ખાદ્ય પદાર્થોનો બગાડ થતો જોવા મળે છે, તો તેની યાદી તૈયાર કરો અને તેને રોકવા આપણે નાગરિક તરીકે શું ભાગ ભજવી શકીએ. તો એક ઉદાહરણ તમને આપી દઉં મિત્રો. લગ્ન ગાળાની સિઝન અત્યારે ચાલે છે, તો લગ્ન ગાળાની સિઝનની અંદર આપણે જોઈએ તો ખાદ્ય પદાર્થોનો બગાડ થતો જોવા મળે છે. હવે એને રોકવું હોય તો મિત્રો મર્યાદિત જે થાળીની અંદર 10, 15, 20 આઈટમ બનાવવામાં આવતી હોય, મૂકવામાં આવતી હોય, પીરસવામાં આવતી હોય, એની જગ્યાએ લિમિટેડ 4 થી 5 જ જો આઈટમ બનાવવામાં આવે અને લિમિટેડ પીરસવામાં આવે તો આપણે આ જે ખાદ્ય પદાર્થ છે એનો જે બગાડ છે એ થતો આપણે અટકાવી શકીએ છીએ. અને એવું પણ કહી શકીએ છીએ, જરૂર પૂરતું જ થાળીની અંદર, ડીશની અંદર લેવામાં આવે તો એનાથી જે બગાડ છે એ અન્નનો બગાડ થાય નહીં અને ગરીબ વ્યક્તિને આપણે ભોજન જે વધ્યું હોય તે આપી શકીએ છીએ. તો આ નાગરિક તરીકે આપણે આટલું કરી શકીએ છીએ. મિત્રો, અહીંયા આજના દિવસ માટે આ ટોપિક અહીંયા પૂરો થાય છે. ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.